તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે। રેકોર્ડ બ્રેક આવક તો થઈ છે, પરંતુ ડુંગળીના ભાવમાં કડાકો, કારણ કે 20 કિલો ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી 481 સુધી બોલાયો। એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તો બીજી તરફ હજુ 400 વાહનોની યાર્ડ બહાર લાઈન છે। વધુ ડુંગળી ન લાવવા માટે ખેડૂતોને યાર્ડે અપીલ કરી છે, કારણ કે જે ખેડૂતોને ભાવ વધુ મળતો હતો તેમાં કડાકો આવ્યો છે। એક તરફ ડુંગળીની મબલક આવક થઈ રહી છે, યાર્ડમાં ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે, અને બીજી તરફ ક્યાંક તેનો ભાવ જે છે 400 રૂપિયા ઘટી ગયો છે। એક સપ્તાહની અંદર જ મોટો ઘટાડો નોંધાયો છે। 20 કિલો ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી લઈને 481 સુધી બોલાઈ રહ્યો છે, જેના જ કારણે હવે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે, કારણ કે એક તો ભાવ તો ઘટ્યો જ છે, અને બીજી તરફ હજી ખેડૂતોને ડુંગળી વેચવાની બાકી છે। એ પહેલા જ યાર્ડે અપીલ કરી છે કે વધુ ડુંગળી લઈને હવે ખેડૂતો ન આવે। ભાવની દ્રષ્ટિએ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર બધા સેન્ટરોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થયેલ છે, એથી ભાવ ઘણા નીચા આવી ગયેલ છે। ભાવ જોઈએ 20 કિલોના ભાવ જોઈએ તો 100 રૂપિયાથી માંડીને આજના ભાવ 400 સુધીના છે, જે ગત 15 દિવસની સરખામણીએ જોઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 8 થી 10 લાખ કટ્ટાની આવક થયેલ હતી, જ્યારે ભાવ સારા હતા। જે હાલ ભાવ એ 300 થી 250 થી 300 રૂપિયા ગાબડું પડેલ છે।